નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબામાં આજકાલ એક નવા જ વિવાદે જન્મ લીધો છે। ઘોગંબા એમજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા ઘોગંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયાને એક લેખિત નોટિસ મોકલવામાં આવી છે। જે નોટિસમાં એવું લખવામાં આવ્યું છે કે ઘોગંબા ગ્રામ પંચાયત દ્વારા ઘોગંબા વિસ્તારમાં લગાવેલા એમજીવીસીએલના વીજ પોલની ઉપર જે કેમેરા, માઇક અને બોક્સ લગાડેલા છે, જેના કારણે એમજીવીસીએલના કર્મચારીઓને કામગીરી કરવાની અંદર અડચણ ઊભી થતી હોવાનું કારણ બતાવી અને તાત્કાલિક ધોરણે આ કેમેરા, માઇક અને બોક્સો હટાવી લેવા અંગેની નોટિસ આપવામાં આવી છે, જેના કારણે એક નવા જ વિવાદના મંડાણ થયા છે। આ લેટરના કારણે સમગ્ર ગ્રામ પંચાયતના લોકોની અંદર અને પંચાયત બોડીની અંદર એક પ્રકારનો નારાજગી જોવા મળી રહી છે। તો બીજી તરફ ઘોગંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા વળતા પ્રત્યુત્તર રૂપે એમજીવીસીએલને આ બાબતે વળતો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં એમજીવીસીએલને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે એમજીવીસીએલ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગાડેલા તમામ વીજ પોલ જેનું એસ્ટિમેટ ગ્રામ પંચાયત દ્વારા સમયાંતરે સમયે જ્યારે પણ ભરવાની એસ્ટિમેટ આવ્યો છે ત્યારે ભરેલું છે, જેના કારણે એવું કહી શકાય કે એમજીવીસીએલ દ્વારા જે વીજ પોલ ઊભા કરેલા છે તેની સંપૂર્ણ માલિકી એમજીવીસીએલની નહીં પરંતુ ગ્રામ પંચાયતની પણ એમાં માલિકી છે। અને ગ્રામ પંચાયત દ્વારા જે કેમેરા લગાડવામાં આવ્યા છે, માઇક લગાડવામાં આવ્યા છે, તે લોકોની સુખાકારી માટે અને પોલીસને સહાયરૂપ થવા અને ક્યારેક કોઈ પણ ઘટના બને તો તેની અંદર એક પ્રકારની મદદરૂપ થાય તેના માટે લગાડેલા છે। કોઈ વ્યક્તિગત લાભ માટે આ કેમેરા લગાડેલા નથી, પરંતુ અંગત રીતે એક પ્રકારની નારાજગીના કારણે એમજીવીસીએલ દ્વારા અદાવત રાખી અને આ નોટિસ આપવામાં આવી છે, તેવું નિલેશભાઈ વરિયા ઘોગંબાના સરપંચ જણાવી રહ્યા છે। ત્યારે હવે આ વિવાદે નવો જ એક વળાંક લીધો છે અને ઘોગંબા એમજીવીસીએલને લખેલા નોટિસના પ્રત્યુત્તરની અંદર ઘોગંબા સરપંચ નિલેશભાઈ વરિયાએ જણાવ્યું છે કે 29 તારીખને સોમવાર સુધીમાં જો સુખદ નિરાકરણ નહીં આવે તો એમજીવીસીએલ કચેરીની બહાર ઘોગંબા નિલેશભાઈ વરિયા પંચાયત બોડીના સભ્યો અને ગ્રામ પંચાયતના લોકોની સાથે ભૂખ હડતાલ કરશે અને તેની તમામ જવાબદારી એમજીવીસીએલના અધિકારીઓની રહેશે તેવો જવાબ પાઠવતા રાજકીય રીતે, સામાજિક રીતે અને સમગ્ર ઘોગંબાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીવી લાઈવ ન્યૂઝ ઘોગંબા। સમગ્ર વિવાદ બાબતે એમજીવીસીએલના નાયબ ઇજનેરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ પણ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે, તે પણ જોઈશું શું કહેવા માંગી રહ્યા છે। નમસ્કાર સરજી, દિનેશભાઈ ભાટિયા બોલું છું ડીવી લાઈવ ન્યૂઝમાંથી। અત્યારે ઘોગંબા ગ્રામ પંચાયતને એમજીવીસીએલ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે, એ બાબતે આપનું નિવેદન લેવાનું તો શું છે સમગ્ર ઘટના? હા, એકચ્યુઅલી એવું છે કે આપણે ઘોગંબા ટાઉનની અંદરમાં ઘણી બધી જગ્યાએ આપણા સિમેન્ટ પોલ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે, એના વાયરો પંચાયત સેટઅપ બોક્સ પણ લગાવેલા છે અને ગ્રાહકોની કમ્પ્લેન આવે છે ત્યારે આપણા સ્ટાફને પોલ ઉપર ચડવામાં તકલીફ થાય છે અને ચડવા ઉતરવામાં પણ બીજા વાયરોના હિસાબે કોઈ એક્સિડન્ટલી બનાવ પણ બની જાય, કરંટ પણ લાગે, શોર્ટ સર્કિટ પણ થવાની શક્યતાઓ રહે। બરાબર। તો છેલ્લે જવાબદારી નાયબ ઇજનેરની બનતી હોય છે કે તમે લોકો શું ધ્યાન રાખો છો એમ। બરાબર। એટલે કેમેરા હટાવવા માટે એ જ નોટિસ, બીજો કોઈ અમારો હેતુ હોતો નથી। ચડવામાં અગવડ પડે મેન તો એ છે અને શોર્ટ સર્કિટ ના થાય, મેન કારણ એ છે એક્સિડન્ટ ના થાય કોઈ। બરાબર છે, એવું છે। જી ઓકે, આપનું નામ અને હોદ્દો? રમણભાઈ કાંતિભાઈ રાઠવા, અચ્છા, નાયબ ઇજનેર ઘોગંબા એમજીવીસીએલ। થેન્ક યુ। આજરોજ એમજીવીસીએલ ઘોગંબા દ્વારા વ્યક્તિગત અદાવતને લઈ અને ગ્રામ પંચાયત ઘોગંબાને એક હાસ્યાસ્પદ લેટર લખવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત વિસ્તારમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે એ વીજ પોલ ઉપરથી એ કેમેરા તાત્કાલિક હટાવી લેવા, કારણ કે એના કારણે એમના કર્મચારીઓ વીજ મેન્ટેનન્સનું કામગીરી કરી શકતા નથી। ગ્રામ પંચાયત ઘોગંબાએ જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે એ કોઈ વ્યક્તિગત ઉપયોગ માટે નથી લગાવ્યા, સાર્વજનિક સુરક્ષા માટે અને તાલુકા મથક હોવાને કારણે વારંવાર જે નાની મોટી ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાઓ અંકુશમાં આવે અથવા તો એ ઘટનાઓમાં સાચા વ્યક્તિઓ સુધી પહોંચી શકે પોલીસ, એની વ્યવસ્થા માટે, કાયદો અને વ્યવસ્થા એની જળવાઈ રહે માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે। ત્યારે સમજવાનું એ રહ્યું કે જે ખરેખર એમને કામ કરવાનું છે, આજે આખા ઘોગંબા તાલુકામાં એમજીવીસીએલની કામગીરીથી તમામ લોકો નારાજ છે। લોકોને સારા જવાબ નથી મળતા, ઉડાવ જવાબો મળે છે, અસભ્ય વર્તન કરવામાં આવે છે, દારૂ પીધેલી હાલતમાં એમની સાથે મિસબિહેવ કરવામાં આવે છે। આ બધું પર બાજુ પર રાખી અને
જે સાર્વજનિક વિષય છે, જેનાથી મને નથી લાગતું કે કોઈ પણ લાઇનમેનને થાંભલા પર ચડવામાં તકલીફ પડે, છતાં પણ આવા વાહિયાત કારણ ધરી અને સીસીટીવી કેમેરા હટાવવા માટેનો જે લેટર લખવામાં આવ્યો છે, એ લેટરના પ્રત્યુત્તરમાં ગ્રામ પંચાયત ઘોગંબા દ્વારા ડિટેલમાં એક આવેદન આપવામાં આવ્યું છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે આ જે વીજ લાઈનો છે ઘોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી છે અને એનો જે માલિકી હક છે એ ફક્ત MGVCLનો નહીં પરંતુ ગ્રામ પંચાયત ઘોગંબાનો પણ છે. આ સિવાય અત્યારે હાલની સ્થિતિમાં આજની તારીખે ઘોગંબા ગામની અંદર કેટલા એવા પોલ છે જેના ઉપર વેલા ચડી ગયા છે અને એ વેલાને કારણે વારંવાર લાઈનો ફોલ્ટમાં જાય છે. એ આ લાઇનમેનને કે MGVCLને નથી દેખાતી, પરંતુ જે સાર્વજનિક સુરક્ષા માટેના જે કેમેરા છે એ કેમેરા એમને ક્યાંક ને ક્યાંક નડી રહ્યા છે. ત્યારે એમની જે અંગત અદાવત છે, અદાવતને કારણે આ વાતને બહુ મોટા વિવાદ તરફ લઈ જઈ રહ્યા છે અને MGVCLના જે પણ લોકોએ આ વાહિયાત જે તરકટ ઊભું કર્યું છે એ લોકો માફી નહીં માગે તો સોમવારના રોજ ગામ લોકોની સાથે હું MGVCLની કચેરી ઉપર ભૂખ હડતાલ પર બેસવાનો છું, કારણ કે આ કેમેરા હટાવવાની વાત એ આખા ઘોગંબા ગામના અપમાન બરાબર છે.